એરવાડિયા ભાઈ તમે બોલાવ્યા સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક નથી તો હવે મારી સામે જવાબ દેવાના આવે ને એ ખબર નહીં હકાબા બેઠા સામે એને મને કીધું બે પેક રોજ મારું છું અને પેક માટે ભૂખ લાગે ખાવું પડે. 10-15 દિવસે આમણા ટુકડાસ ચાલી રહ્યા છે, માત્ર દેખાડો છે, એવું છે. અમે ડાયરો કરવા બોલાયા હતા, અમે એને ખેડૂતોના સેટિંગ કરવા નહોતા બોલાવ્યા. આ સોદાબાજી ક્યારથી શરૂ કરવામાં આવી હતી? સરકાર પાસે આવવાના ખાલી, પછી નિર્ણય પછી લેવાનો. હા, પછીની વાત પછી, ખાલી અહીંયા લઈને આવવાના બે. તમે જે બેબાકી રીતના બોલી રહ્યા છો, ક્યાંક ઉગતું તમારી ઉપર જ ના આવે. અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે ખરેખર સાચા છે કે પછી ઉપજાવી કાઢેલા? ચહેરામાંથી ડર હોય, ભય હોય. આ ઓલા ભાઈ નીકળી ગયા ને, ફટ હું નીકળી ગયો, હું ધામ ઉભો છું. એટલે શેરવાડિયા જે 25 કરોડની વાતની ઓડિયો ક્લિપમાં એ વાતચીત થઈ રહી છે, તમારી સાથે વાતચીત થઈ રહી હતી કે કોઈ બીજા સાથે? રેકોર્ડિંગમાં હું અને નિલેશ એરવાડિયા વાત કરી છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જે ખેડૂતોના હકની લડાઈ હતી કે પછી એ કરોડોના સોદાની લડાઈ. આમ તો આપને ત્યાં કોઈ પણ આંદોલન થતું હોય છે, આંદોલનની પાછળ કોઈ એક મુખ્ય ચહેરો હોય છે, આખા આંદોલનને લીડ કરતો હોય છે. એ આંદોલનની રણનીતિ, ભૂમિકા, એ તમામ વસ્તુઓ ત્યાંથી સેટ થતી હોય છે. ભૂતકાળની અંદર પણ અનેક આંદોલનો થયા, અનેક આંદોલનની અંદર અનેક ચહેરાઓ ઉભરીને આવ્યા. ક્યારેક આંદોલનકારીઓએ સત્તા સાથે સમાધાન કર્યું, તો કેટલાક આંદોલનકારીઓએ કરોડો રૂપિયાના પૈસાથી પોતાનો સોદો કરી નાખ્યો, એટલે કે જે લડાઈ હતી તેનો સોદો કરી નાખ્યો. અત્યારે જેતપરની અંદર જે ખેડૂતો એ કેટલાક દિવસોથી પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે. અને વાત હતી કે આ આંદોલન છે બિન રાજકીય રાખવામાં આવે, કેમ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓ આનો ફાયદો ના ઉઠાવી શકે. પણ રાજકીય પાર્ટીઓ ફાયદો ઉઠાવે કે ન ઉઠાવે, પણ ત્યાં બેઠેલા આંદોલનકારીઓ એ ખરેખર ખેડૂતોના હિતમાં લડાઈ લડી રહ્યા છે કે પછી સરકાર સાથે સમાધાનના નામે કરોડો રૂપિયાના સોદા માટે આંદોલનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આવા તમામ આક્ષેપો છેલ્લા 2-3 દિવસથી ખૂબ થતા હતા. અને જે આંદોલનની છાવણી એ જેતપરની અંદર ચાલી રહી છે, અલગ અલગ કાર્યક્રમો થકી સરકારને મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારે પણ 2 થી 3 વખતે ખેડૂતોને ગાંધીનગર આવવા માટેનું આમંત્રણ આપ્યું. તેમ છતાં પણ ત્યાં બેઠેલા આંદોલનકારીઓ છે તે ખેડૂતોના હિતમાં એ સરકારને મળવા માટે તૈયાર નહોતા, કેમ કે ત્યાં કંઈક બીજું રંધાઈ રહ્યું હતું. આવી ચર્ચાઓ વારંવાર થતી હતી. પણ આજે છડેચોક એની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે જે હાસ્ય કલાકાર હકાભા ગઢવી કે તેઓએ પોતાની પદ, પ્રતિષ્ઠા, આબરૂ આ તમામ દાવ ઉપર લગાવી અને ખેડૂતોના હિતમાં તેઓ જેતપર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ખેડૂતોના હિતમાં, ખેડૂતોના સમર્થનની અંદર લલકાર કર્યો, ડાયરો કર્યો, સરકારને પોતાની વાત પણ કરી. અને ત્યારબાદ જે ત્યાં રાજ રમત ચાલી રહી હતી તેમાં ક્યાંક ને ક્યાંક એ તમામ વસ્તુઓનું સમાધાન હકાભા ગઢવી થ્રુ ન થઈ જાય એટલા માટે તેઓને ત્યાં આવવા માટે ફોન છે તે કરવામાં આવ્યા. અને ત્યારબાદ તેઓને કહેવામાં આવ્યું કે હવે હકાભા ગઢવી તમે આ જેતપરની છાવણીમાં ન આવતા, કેમ કે જો હકાભા ગઢવી ત્યાં આવે તો આ તમામ ખેલ છે ખુલ્લા પડી જાય. જે આંદોલનકારીઓ ખેડૂતોના નામે, ખેડૂતોના આગળ કરી અને પોતાના પૈસા ભરવા અથવા તો પોતાનું પદ છે તે ક્યાંક સેટ કરવા માટે આખું રણનીતિ તૈયાર કરી રહ્યા હતા, તેવા પણ આક્ષેપો થયા વારંવાર. હકાભા ગઢવી કે તેઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો. પણ આજે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપની અંદર હકાભા ગઢવી અને સામે નિલેશ એરવાડિયા વાત કરી રહ્યા છે કે સરકાર સાથેની પેલી મુલાકાતમાં 2 કરોડ રૂપિયા અને સરકાર સાથે સમાધાન કરી અને આંદોલન પૂર્ણ કરવાના 25 કરોડ રૂપિયા. એટલે કે જ્યારે આવી કોઈ લડાઈ લડાતી હોય છે ત્યારે ખેડૂતોને શું મળે છે? ખેડૂતોને આશ્વાસન મળે છે, ખેડૂતોને સંઘર્ષ કરવો પડે છે, ખેડૂતોને લાઠીઓ મળે છે, ખેડૂતોને જેલ મળે છે. અને આવા આંદોલનકારીઓ કે જે આંદોલનને લીડ કરતા હોય છે તેને શું મળે છે?
તેને પદ મળે છે, પ્રતિષ્ઠા મળે છે અને પૈસા મળે છે. અહીંયા પણ કંઈક એવો જ ખેલ ચાલી રહ્યો છે. સરકારે સંવેદનશીલતા અને ખેડૂતોની સરકાર હોય તે રીતના તેઓએ જે જાહેરાત કરી કે જે બજાર કિંમત છે એ પ્રમાણે વળતર આપવામાં આવશે, પણ એ વાત આ લોકોને મંજૂર નહોતી. કેમ કે જો સરકાર સીધી રીતના સમાધાન કરી લે તો પછી આ લોકોના ઘરમાં શું આવે? ખેડૂતોને પોતાનું વળતર મળે, પણ આંદોલનકારીઓને શું મળે? ફંડિંગ જ્યાંથી આવતું હતું એ ફંડિંગના 5 ગણા પૈસા એ પરત કરવાની ક્યાંક ને ક્યાંક સોદાબાજીઓ પણ થઈ હોય. ભૂતકાળમાં પણ અનેક આવી સ્ક્રિપ્ટો લખાઈ ચૂકી છે ગુજરાતમાં, અને ફરી એક વખત આવી સ્ક્રિપ્ટ અત્યારે જેત પરથી લખાઈ રહી હતી. વાત પદ, પ્રતિષ્ઠા અને સરકારને પાડવાનો ઈરાદો હતો તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આ તમામ મુદ્દે આજના ગઢનાદમાં ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે હકાભા ગઢવી છે તે જોડાયા છે. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, પણ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ જે દાવા કર્યા છે એ દાવા પહેલા જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, આ ઓડિયો ક્લિપ પણ એકવાર તમને સંભળાવી છે કે આ ઓડિયો ક્લિપની અંદર પૈસાના સોદાની કેવી વાતો થતી હતી. મેં એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં. સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સગરભાઈ આવવાના. પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું, એટલે આજ ફોન કરવાનો મારે. એને અને ચોખ્ખું કીધું ને સગરભાઈ આવવાના, ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો. મારે 1 રૂપિયો જોતું. જો તમે હે ને 2 કરોડ મારી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં. મને જશ મળવું જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય. આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. ઓકે હાલો, ઓકે હાલો. એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે સગરભાઈ આવવાનો અત્યારે હાલમાં. સગરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી સગરભાઈ આવવાના. પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું, એટલે આજ ફોન કરવાનો મારે. એને અને ચોખ્ખું કીધું ને સગરભાઈ આવવાના, ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો. મારે 1 રૂપિયો જોતું. જો તમે હે ને 2 કરોડ મારી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં. મને જશ મળવું જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો એક કામ કરો, તેમાં કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય. આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. ઓકે હાલો. તો આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે પૈસાની વાતો થઈ રહી છે સરકાર સાથે. પેલા એડવાન્સ 2 કરોડ રૂપિયા પેલી મુલાકાતના, પછી 25 કરોડ રૂપિયા. હકાભા, આ જે આંદોલનની અંદર તમે ખેડૂતોના સમર્થનમાં ગયા હતા, આ ઓડિયો ક્લિપ ક્યારની છે? આ સોદાબાજી ક્યારથી શરૂ કરવામાં આવી હતી? અને ખરેખર આ જે ઓડિયો ક્લિપ છે તેમાં વાત જે ચાલી રહી છે, આ ખરેખર એ તમારી સાથે જે વાત કરનાર વ્યક્તિ એ આંદોલનકારી જ હતા? હા, નિલેશભાઈ એરવાડિયા પોતે જે મને લઈ ગયા હતા પ્રોગ્રામમાં એ જ છે. અને એમનું જ રેકોર્ડિંગ છે, આપ એપ્લિકેશનમાં મોકલી શકો છો. એમને સરે એમ કીધું તમને તમારું કામ પૂરું છે એ કરી નાખો. પણ મને 2 જણા કામ આપ્યું. એક ભગવાન હોપ્યું હતું અને એક નિલેશભાઈ એરવાડિયા હોપ્યું હતું. પણ મેં ભગવાનનું કામ કરી નાખ્યું કે ઓડિયો કે કીધો તમે એ મેં ભગવાનનું કામ કર્યું, નિલેશ એરવાડિયાનું કામ ન કર્યું. અચ્છા, પણ આ જે ઓડિયો ક્લિપ છે, આ ઓડિયો ક્લિપ તમે જે ડાયરો પૂર્ણ કરીને આવ્યા પછી બીજી વખત મળવા ગયા હતા ત્યારે આ તમામ ચર્ચાઓ થઈ. આ ચર્ચાઓ ક્યારે થઈ હતી, ક્યાં થઈ હતી અને કોણ કોણ હતું આ ચર્ચા સમયે? ડાયરો થયો એ પછી હું ફરીવાર જયારે મળવા ગયો છાવણીમાં એવું કીધું કે ભાઈ સરકારે આપણે બોલાવ્યો છે, એકવાર આપણે જવું જોઈએ અને સરકાર જો નહીં માને તો હું ઉપવાસમાં બેસી જઈશ, આવું મેં કીધેલું. અહીંયાથી પછી મને ઉપાડ્યા. એ લોકો જોતા હતા અહીંયા બધા માણસો એ ગાડીમાં મને મારી ગાડી બેસી ગયા. 2 કિલોમીટર પેટ્રોલ પંપ છે અંદાજે 2 કિલોમીટર. અહીંયા અમે બેઠા, ગાડી સાઈડમાં હતી અને મેં કીધું આ આંદોલન પતાવવાનું કીધું ફટાફટ, એટલે ખેડૂત શાંતિ મળે, ન્યાય મળી જાય. સરકાર આપણને બોલાવે છે, આપણે સરકાર પાસે જઈ આવી.
મને કે એમાં આપણને શું મળે? પહેલી વાર મારા પગ ધૂજી જાય જીવનમાં કે આપણને શું મળે? આમાં પૈસા મળતા હોય છે, આમાં પૈસાનો સોદો થતો હોય છે, આમાં ખેડૂત સાથે દગો વિશ્વાસઘાત થતો હોય છે. હવે મને કે આપણે 25 કરોડ રૂપિયા લેવાના છે અત્યારે, તો આ સમાધાન થાય. અને 2 કરોડ રૂપિયા પહેલા એડવાન્સ લેવાના છે, સરકાર પાસે વાત કરવા જવાના. પછી જો સમાધાન ન થાય તો 2 કરોડ જ્યાં સમાધાન થઈ જાય તો બાકીના ઉપરના આપવાના. આવી વાત કરી. હવે મારી પાસે તો ફોન હતો ને, ફોન હતો એ તો બહાર પડ્યો, મારે આમ લાઈવ નથી રેકોર્ડ તો કેવું કરું, તો વાત પૂરી થઈ ગઈ. પછી હું ચિંતામાં આવી ગયો, ઘરે ગયો તો અમે તો હારું હું જીવનમાં પહેલી ભૂલ થઈ ગયો છું. આ વ્યક્તિ મને મિત્ર કરે છે, ભાણુભા કરે છે, અમારા ભાણુભા છે. અમે હે ને કોઈના ભાણુભા છીએ, માત્ર 2 સમાજના ભાણુભા છીએ, એક કાઠી દરબાર અને એક આયર સમાજ. આ 2 ને અમે મામા કહી છીએ, બાકી આ અમારા મામા ન હોય, આ કોઈ મામા છે જ નહીં. એટલે મુદ્દો એ છે, રેકોર્ડિંગ સત્ય છે, સાચું છે. અને પછી મેં એમ થયું, મા ભગવતીને પ્રાર્થના કરી કે આને મારે ખુલ્લો તો પાડવો પડશે, ને કે હું આમાં નીકળી જઈશ તો ફસી જઈશ, એના કરતા આને ખુલ્લો પાડવો પડશે. પણ આટલો હોશિયાર માણસ પરિવાર બોલે ખરો, આટલા આંદોલન જેને કર્યા છે, આટલો ડાયો માણસ કોઈ બોલે નહીં. પણ હું તો માને માનો વાળો માણસો, માં મારી એક વાર બોલાવી દે તો તારો છોકરો બચી જાય, એટલે મારે મળવા જેવું થાય છે. હા, ને માતાની કૃપાથી મેં ફોન કર્યો, મારા દીકરાને કીધું આમાં વોટ્સઅપ કોલમાં રેકોર્ડિંગ થાય કે ના, અમે સ્પીકર કરજો એટલે હું ઉતાર લઈશ, તો કઈ વાંધો નહીં. અને મેં કીધું કે એક મેં વાત સામે કરી છે, કોઈ મેં નામે ન આપ્યું. હું વાત 25 કરોડ મારે કોને કેવું? હું ભરી જાઉં, મને કોઈ મારી નાખે. એટલે મેં ખાલી એને બોલાવવા માટે કીધું કે ભાઈ વાત કરી છે કે 2 કરોડ રૂપિયા આવવાના લેશે, બરોબર ને? કે હા, આવવાના 2 સરકાર ભાઈ જવાના, અને બાકીનો વહીવટ પછી. તો મને કે તમે 1 કરોડ રૂપિયા તમારા. મેં મારે જસ જોઈ છે, ખેડૂતનો જસ જોઈ છે, પૈસા તમે રાખજો, મને જસ મળવો જોઈએ, પણ તમે સરકાર પાસે જાઓ અને આંદોલન સમાપ્ત થાય અને સરકાર ન્યાય મળે, આવી મારી ઈચ્છા છે. તો કે આ બરોબર નથી. તો બીજું રેકોર્ડિંગ થાય તમને ખબર ન પડતી. તો એને કીધું કે મેં તમને જે કામ હોપ્યું એ કરી નાખું, અને મેં આજે આ કરી નાખ્યું. જો બરાબર. હકાભા, આખી આ જે સ્ક્રિપ્ટ હતી આંદોલનની એ પણ સમજવી છે. ત્યાં હજારો લોકો આવતા હતા, કેટલાક ખેડૂતોના સમર્થનમાં આવતા હતા, કેટલાક તમે કીધું એમ ક્યાંક સરકાર સાથે મળવાનું થાય તો 2-5 રૂપિયા મળે, 2-5 કરોડ રૂપિયા મળે તો પોતાનું ઘર ભરાય, ખેડૂતોનું જે થવું થાય એના માટે પણ આવતા હશે. આવા કેટલા લોકો હતા કે જે ખેડૂતોના હિતમાં નહીં પણ પોતાનું વિચારવાળા ત્યાં હતા? નિલેશભાઈ, મને ત્યાં બેસવા દીધો નથી, કોઈને વાત કરવા દીધી હતી. કારણ કે ત્યાં જે સમિતિના માણસો હતા તો બહુ વ્યવસ્થિત થઈ ગયા. મને કોઈ ડાઉટ ન મળ્યો, કારણ કે સમિતિનું ખરાબ બોલતો હતો, પછી ઉપવાસમાંથી બેઠા એનું ખરાબ બોલતો હતો, આને પૈસા આપ્યા છે, આને પૈસા આપ્યા છે. હવે હું એકલો પડી છું, હું એકલો જ રહી ગયો છું. એટલે મને ખબર પડી ગઈ કે આ ખોટો માણસ છે, કોઈ પૈસા લીધા જ ન હોય. કારણ કે જેતપુર ગામમાં એ યુવાનો, એ ખેડૂતો, સમિતિ વાળા, જેમાં મારો ઉત્સાહ વધાર્યો હતો, મને હિંમત આપી હતી, એ માણસો આવું કરે જ નહીં, આટલો ખર્ચો કરે છે. જે પણ દાતા કરતો હોય ખેડૂતો માટે એ સારું કામ કરે છે. એટલે મને એમાંથી કોઈ ખરાબ લાગ્યા નહીં. આ એક વ્યક્તિ મારા મગજમાં ગઈ ગયો કે આ માણસ ગદ્દાર છે, સમાજને પણ છેતરે છે, અને 1.25 કરોડ ખેડૂત હારે વિશ્વાસઘાત કરે છે. આને ઉગાડો પાડવો જરૂરી છે. એટલા માટે મેં આ બનાવ્યો. મને આ મુકતા મન નહોતું થતું. અત્યારે સુધી મેં મૂક્યું, મારે આને 25 ઈટાણે મૂકી દીધું હોત ને મેં, તો આંદોલન ભાગી પડે. કારણ કે બહુ મહેનતથી જેતપુર વાળે આંદોલન કર્યું હતું, બહુ મહેનતથી, અને નામ મારું આવે આંદોલન ભગાઈ નાખ્યું. એટલે મેં હું વાયટ જોતો હતો, એકવાર સરકાર નિર્ણય કરે પછી આ દઈ દઉં છું, મારું જે થવું હોય થાય. અને મેં આપી દીધું. હકાભા, આ જે આખું આંદોલન હતું, આંદોલનમાં ખેડૂતોના સમર્થનમાં સરકારે ગઈકાલે જ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, અને ત્યારબાદ હજી પણ ખેડૂતો છે તે વાત કરી રહ્યા છે કે નહીં, આ માંગણીઓને હજી પણ અમે જે વાત કરી છે એ બાબત ઉપર એ સરકાર છે કોઈ યોગ્ય નિર્ણય કરે. અને હવે તો એ બહારથી રાજ્યના ખેડૂતોના જે નેતાઓ છે, આગેવાનો છે, તેને પણ જેત પર લઈ આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો શું આ આંદોલન છે એ ખેડૂતોના હિતમાં નહીં, કોઈ સરકારને પાડી દેવા માટેની અત્યારે સ્ક્રિપ્ટો તૈયાર થઈ રહ્યું એવું લાગી રહ્યું તમને? પછી બહારથી કોઈ આવે આંદોલનકારી તો પછી નિલેશ એરવાલે જેવા ન હોવા જોઈએ. અચ્છા, બોલાવી તો ઈ જ રહ્યા છે. ખેડૂતને બોલાવી તો ઈ જ રહ્યા છે તેમને. હા, કારણ કે આ એકવાર ગદ્દારી કરી છે. આ એફએસએલમાં આપવું પડશે, અને આપજો તે ચોક્કસ વિનંતી કરું છું આપને. એફએસએલમાં ગમે મોકલાવા, ઓડિયો સાચો છે ખોટો એ ખબર પડી જાય. ખોટો હોય તો મને સજા આપજો, સાચો હોય તો એને સજા આપજો. પણ હવે ખેડૂત તો જે છોડીને લેશે. હું ખેડૂત નથી, હું ખાલી ખેડૂતના પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો, સમર્થન દેવા માટે આવ્યો હતો, ખેડૂતની વાત પહોંચાડવા માટે આવ્યો હતો. આ જ મારો રોલ હતો. બાકી વાત કરવી ન કરવી એ આગેવાનોની અને
ખેડૂતોની ઓલી છે. અચ્છા, તમે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં એક વાત પણ કરી કે ભાઈ મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. કેમ તમારે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી? એ નિલેશ કારવાડીએ મને કીધું હતું કે આ ડાઉટફુલ શું હું થોડોક તમે રેકોર્ડિંગ કર્યું એવું લાગે છે. પણ નહીં ભાઈ, મેં રેકોર્ડિંગ નથી કર્યું. તો કે ધ્યાન રાખજો, મારું 2000 છોકરા છે મારા સમાજના, અચ્છા, તમે ગમે ત્યારે ઉપાડ લેજો, તમારા પરિવાર સુધી તમને તકલીફ પડી જાય છે. એટલે મને મારી ચિંતા નથી. તમે જો મારા મોઢામાંથી ડર દેખાય છે? નહીં દેખાતો. શું લેવા મેં મરવાનું નક્કી કર્યું પછી આ ઓટો મૂક્યો છે. હું આવ્યો ત્યાં નક્કી કર્યું હતું કે આપણને છાંટા ઉડે પેલા મરી જવું છે. અને આટલા બધા આક્ષેપો આવશે આપણી પાસે આ ખબર નથી. આ તો નેતાનું જ કામ છે આટલું સહન કરીએ કે હું તો એક આક્ષેપમાં મળી છું પેલા, મારું આ કામ જ નથી. એટલે મને મારી પરવા નથી. મને તો સામે આવ્યો તો હું 2 દિન લેતો જઈશ, એમ સીધો એકલો નહીં મળી જવું. પણ પરિવાર એકલું હોય, હું હોય ન હોય, કદાચ કોઈ હેરાન કરે તો એ ચિંતાજનક છે. એટલે મેં સરકારને વિનંતી કરી છે આપ સુધી પહોંચાડી દો. પહોંચી ગયા તો સારું. હકાભા, તમે આ ઓડિયો ક્લિપ તો પહેલાની હશે, તમે જેમ વાત કરી જ્યારે તમે ત્યાં ગયા ત્યાર ચીનની આ વાત છે, પરંતુ તમારે આજે આ ઓડિયો ક્લિપનો ખુલાસો કેમ કરવો પડ્યો? તમને ખેડૂત છાવણીની અંદર આવવાની ના પાડી એટલે તમારે ખુલાસો કરવો પડ્યો? નહીં, આને જયારે ડાઉટ પડ્યો ને મારી માથે રેકોર્ડિંગ આવ્યું ત્યારથી પછી મેં કીધું હું આવું છું કાલે. તો આ જ ના પાડતો નથી આવવાનું. 2 વાર તો તમે ઓલી આગળની ક્લિપ સાહેબ ના પાડે છે નથી આવવાનું. તમે ખેડૂત પાસે વસ્તુ લઈ આવો તો તમે આવજો, આવું તમે સાંભળ્યું છે. એટલે મેં ઘણી વાર ફોન કરી, બીજાને ફોન આપે એ ના પડે, કાંઈ ન આવતા, માહોલ ગરમ છે. કારણ કે પછી મને ડર લાગે, મેં કીધું આને મેં આ વાત કરી છે, ડાઉટ પડી ગયો છે, આપણે અહીંયા જવું અને કંઈક માથાકૂટ કરાવે ને આપણને હલવાડી દે, એટલે ન જવું સારું. અને ઓડિયો અત્યારે મળવાનું કારણ એ છે કે વચમાં હું મૂકે તો આંદોલન ભાંગી પડે. જેતપુરની અદભુત મહેનત હતી, એના ખેડૂતોની, એના કમિટીની, સમિતિની, એના ઉપવાસકારીઓની, તો એ આંદોલન ન ભાંગે એટલા માટે હું રહી ગયો હતો. જયારે ખેડૂત નિર્ણય કરે ત્યારે આ ઓડિયો મૂકીશ. અને કાંઈ મેં ખેડૂતનો નિર્ણય સાંભળ્યો, અમદાવાદમાં હતો એટલે મેં પત્રકારો પડી લીધા. નિલેશભાઈ, આજે ખૂબ મોટા તમારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે, અત્યારે લાઈવમાં તમને ફોન લગાડ્યો છે. આજે આખી ઘટના છે શું? આ ખેડૂતોનું આંદોલન છે એ પૈસાથી સોદો કરવા માટે ચાલુ કરવામાં આવ્યું હતું? બ્લેમ તો સાહેબ આંદોલન તોડવા માટેના દરેક થતા હોય. આ પેલો બ્લેમ નથી થયો. આંદોલન કોઈ પણ હોય, બરોબર છે. છેલ્લા 10 દિવસથી આ આંદોલનને તોડવા અને મરોડવા માટેના સામદંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય એક મળતીઓ દ્વારા કાર્યક્રમ ચાલુ છે. કોઈ પણ સંજોગોમાં આ છાવણી વિખાઈ જવી જોઈએ. આ છાવણીને મને અહીંયા ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે, મને મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી છે, લાલચો પણ આપવામાં આવી છે. પણ બરોબર છે. નિલેશ એરવાડિયા જે 25 કરોડની વાતની ઓડિયો ક્લિપમાં એ વાતચીત થઈ રહી છે, તમારી સાથે વાતચીત થઈ રહી હતી કે કોઈ બીજા સાથે? મને ખબર નથી સાહેબ. અચ્છા, એટલે આ AI જનરેટેડ નથી કરતો, હું એની પુષ્ટિ કરતો નથી. અચ્છા, તો AI જનરેટેડ છે એવું માનવું તમારું? આઈ ડોન્ટ નો. નહીં, તમે કાં એવી વાત કરો કે હા મારી સાથે વાતચીત થઈ રહી હતી, કાં એવું કહો કે આ ખોટી ઓડિયો ક્લિપ છે? આ ખોટી યોગ્ય ઓડિયો ક્લિપ છે. અચ્છા, તો આગામી દિવસોમાં FSL ની અંદર તપાસ થાય તો તમને કોઈ વાંધો ખરા? એ એમનો વિષય છે, મારો વિષય નથી. અચ્છા, તો આ જે આંદોલનની અંદર આવી રીતના હવે ધીમે ધીમે ફાટાઓ પડી રહ્યા છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, તો આની પાછળનું કારણ શું? ખેડૂતોના નામે સોદાની વાતો ચાલી રહી છે તેના કારણે, કે પછી ખરેખર જે ખેડૂતોના હિતમાં આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે? ખેડૂતોનું સંગઠન થયું છે, આખા ગુજરાતના ખેડૂત જાગી ગયા છે, એની પીડા છે, દર્દ છે, તકલીફ છે અને એની માગણી છે. ખેડૂતો એકત્ર થયા છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોને ખેડૂતોને ક્યાંય આપવું નથી. કાલે ગોળ મૌખિક વાર્તાલાપ કરેલો છે, એના માટે અમેન્ડમેન્ટ રિલીઝ નથી કર્યું. આજે એમના વરિષ્ઠ આગેવાન આવતા હોવાથી, 2 દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી એ લોકોએ ગોળ મૌખિક વાર્તાલાપ કર્યો છે. આપવું જોઈએ તો એમેન્ડમેન્ટ પરિપત્ર રૂપે રિલીઝ કરી શકતા હતા, પણ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં ઐતિહાસિક પેકેજો ખેડૂતોને આપવામાં આવ્યા છે. ખાલી જાહેરાત થાય છે, આપવામાં કઈ આવતું નથી. અચ્છા, નહીં, વાત અત્યારે એ ચાલી રહી છે કે આજે આક્ષેપો તમારી ઉપર થઈ રહ્યા છે કે આંદોલનને પૈસાના સોદાથી ક્યાંક ને ક્યાંક તોડવાનો પ્રયાસ એ ત્યાં બેઠેલા આંદોલનકારીઓ જ કરવાની તૈયારીઓમાં હતા. આક્ષેપો તો બધા લાગે સાહેબ, જે લીડરશિપ બેસે એના ઉપર સામે પુરાવા છે, ખાલી માત્ર બોલેલી વાતો નથી, પુરાવા છે, ઓડિયો ક્લિપ છે. પણ આ ઓડિયો ક્લિપ એટલા માટે તમારો અભિપ્રાય અથવા તો તમારી સાથે વાતચીત કરવી જરૂરી છે કેમ કે એમાં તમારો અવાજ છે.
તમને એક વખત મેં મોટાભાઈ કીધું કે હું એની પુષ્ટિ કરતો નથી. હા પણ એ તો કોઈ પણ વ્યક્તિ એ જ વાત કરે છે, કોઈ પણ વ્યક્તિ ગુનો કર્યો હોય તો એમ જ છેલ્લે જ્યારે સજા ન મળે ત્યાં સુધી એવું જ કે મેં તો આ કર્યું જ નહોતું, પછી સજા થાય ત્યારે કે મને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો છે. બરોબર આ જ છે. રીતના જો ભૂતકાળમાં આવા અનેક આંદોલનો થયા છે નિલેશભાઈ, અનેક આંદોલનોમાં ખેડૂતોને હાથો બનાવવામાં આવ્યો છે, ખેડૂતોને સંઘર્ષ આશ્વાસન મળ્યું છે, અમુકને નેતાઓને પદ મળી ચૂક્યા છે, પૈસાઓ મળી ચૂક્યા છે. એટલા માટે હું વારંવાર તમને ટકોર કરી રહ્યો છું કે નિલેશ એરવાડિયાનો આવતો ઈરાદો નહોતો ને. મારો ઇતિહાસ પણ તમે જોઈ શકો છો સાથે સાથે. મારું આ પહેલું આંદોલન નથી. હા, એટલે ઇતિહાસ અનેક વખત આંદોલન થતા હોય એમાં સફળતા એક જ વખત મળતી હોય છે, એકને એક સ્ક્રિપ્ટ ફરીથી રિપીટ નથી થતી હોતી. એટલે આ સ્ક્રિપ્ટ એ સફળ થવાની હતી. એન્ટી કરપ્શન મુવમેન્ટ મેં કરેલી છે દિલ્હીમાં, જંતર મંતર. ખેડૂત આંદોલન દિલ્હી કરેલું છે, ત્યારબાદ વિદ્યાર્થી આંદોલન કરેલું છે, ત્યારબાદ પાટીદાર આંદોલન કરેલું છે, અને આ અમારું 5મું આંદોલન છે. અચ્છા, પણ આમાં તમે મુખ્ય ચહેરા તરીકે ભૂમિકામાં હતા એટલા હા, માટે. એટલે મારા ઉપર ડેમેજ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે હું અન્ય આંદોલનમાં મુખ્ય ચહેરો નહીં હોય તો ત્યારે મુખ્ય ચહેરાને ટાર્ગેટ કરવામાં આવતા હતા. આજે મને ટાર્ગેટ કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક શંકા કુશંકાઓ, લાલચ, લોભ અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અચ્છા, તો પણ એમાં સરકાર નિષ્ફળ ગઈ છે. અચ્છા, તો હકાભા ગઢવી એ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા કે પછી સરકારના સમર્થનમાં, શું લાગે તમને? એને પૂછો, મને ના, ના ખબર હોય ને એના બોલાવ્યા પેટમાં શું હતા છે. એરવાડિયા ભાઈ, તમે અરે બોલાવ્યા સાહેબ, હતા. અમે ડાયરો કરવા બોલાયા હતા. અમે એને ખેડૂતોના સેટિંગ કરવા નહોતા બોલાવ્યા. અચ્છા નિલેશભાઈ, હકાભા, તમારી ઉપર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે તમને માત્ર ડાયરો કરવા બોલાવ્યા હતા. સાચી વાત છે, ડાયરેક્ટ જ બોલાયા હતા મને. પછી મને આ લોકોનો પ્રેમ મળ્યો ને એટલે પછી હું સમર્થન આપવા ગયો. પછી આવી સેટિંગ ની વાત થઈ એટલે મને મજા ન આવી એટલે નીકળી ગયો. આ એપ્રિલ માં આપો એટલે ખ્યાલ આવી જાય પેલા. પછી એવું કહે છે કે એવું કે તમે તો સરકારના સપોર્ટમાં ત્યાં ગયા હતા, ખેડૂતોના સમર્થનમાં નહીં. પણ તમે બોલાયો તો હું આવ્યો. અત્યારે હું તમને મારા ઘરે ચા પીવા બોલાવો, તમે આવો, પછી એમ કહું કે તમને તો કોકે મોકલ્યા છે, તમે શું કરો? મેં બોલાય ને તમે ચા પીવા આવ્યો છો, એ વાત છે આ તો. અચ્છા, હવે એમનો ફોન એ કટ થઈ ચૂક્યો છે, એ કદાચ સંપર્ક તૂટી ગયો છે. એ તો એવો દાવો કરી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ છે એ સંપર્ક નથી તો હવે મારી સામે જવાબ દેવાના આવે ને, એને ખબર નહીં હકાબા બેઠા સામે. અચ્છા જી હકાબા, તમે એક બીજો પણ આરોપ લગાવ્યો હતો કે ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયા દારૂ પીવે છે ને દારૂ બાદ એ ખોરાક પણ લે છે. મેં પિતા નથી જોયા. હું બોલીશ તો સત્ય જ બોલીશ. જી. કેમ કે મેં પિતા એમને મેં કીધું હું ઉપવાસ માટે બેસી જઈશ કીધું. આવું મેં કીધું હતું તો મને ગાડીમાં કે કુપા બેસી જજો, તમે ચિંતા ના કરતો, 10 દી બે તો આપણે છે ને વ્યવસ્થા છે ગાડીમાં બધી ખાવા પીવાની બધી, અને હું 2 પેક તો હું રોજ મારું. અચ્છા પણ મેં એને મારતા જોયું નથી. એને મને કીધું 2 પેક રોજ મારું છું, અને પેક માટે ભૂખ લાગે ખાવું પડે. અચ્છા, એટલે જે આ 10-15 દિવસે હમણાં ઉપવાસ ચાલી રહ્યા છે માત્ર દેખાડો છે એવું છે? બની આ વ્યક્તિ હા ખોટો છે, ગેરંટી આપું છું. બાકી બીજાને હું ખરાબ નથી કહેતો. સમિતિ છે, ઓલા બધા જેતપુરના બધા ખેડૂતો છે, મોરબીના ખેડૂતો છે, હું કોઈને ખરાબ ન કહું, કારણ કે મેં કોઈને કંઈ જોયું જ નથી. પણ ડાઉટ હતો કંઈક છે અહીંયા, પણ મેન મુદ્દો આ જ છે, આના સિવાય કોઈ છે નહીં. હકાબા, જોજો તમે આ વ્યક્તિ છે લગભગ કમિટીને પણ આ વ્યક્તિ નહીં ગમતું એવું મને લાગે છે. હકાબા, પણ આગળ વિચારજો, જોજો. અત્યારે તમે જે બેબાકી રીતના બોલી રહ્યા છો, ક્યાંક ઉઠતું તમારી ઉપર જ ના આવે. અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે ખરેખર સાચા છે કે પછી ઉપજાવી કાઢેલા? સાહેબ, આમ ડર દેખાય, ડર ખોટું બોલે ડર દેખાય. ચહેરામાં ડર હોય, ભય હોય. આ ઓલા ભાઈ નીકળી ગયા ને, ફટ હું નીકળી ગયો, હું તો આમ ઉભો છું. નીકળું એ સત્ય બોલું છું તો સત્ય છે. રેકોર્ડિંગમાં હું અને નિલેશ એરવાડિયા વાત કરી છે. એપિસોડમાં એમ કે ખોટું છે એટલે સરકાર મને પકડવો નહીં પડે, હું ફાઇલિંગ કરી મારું, અને એમ કે સાચું છે એટલે સજા આપજો, ન આપી તમારી ઈચ્છા. અચ્છા, તમે વાત કરી 2 કિલોમીટર આગળ એક પેટ્રોલ પંપે તમે મહિલા હતા, એ ત્યાં સીસીટીવી કેમેરા કે એવું કઈ હતું? ત્યાં પોલીસને તમે તપાસ કરાવો તો સીસીટીવી પણ બહાર આવે કે કોણ કોણ ગાડીમાં હતું ને ક્યાં મળ્યું? એક છે, જયારે ડાયરો કર્યો ને, ડાયરો તો પછી એ જ પેટ્રોલ પંપે ગયા હતા હું નરેશભાઈ. ત્યારે મારું ઇન્ટરવ્યુ લેવા માટે ઓલા કાજલબેન આવ્યા હતા જોવા. એ સાક્ષી છે ક્યાં નિલેશ એરવાડિયા બેઠા હતા, એ પાકાભાઈ એ સાક્ષી છે. જો એ હા પડે તો એની નિલેશ એરવાડિયા બેઠો હતો, મારું ઇન્ટરવ્યુ હતા, પેટ્રોલ પંપે જ છે, આપ પૂછી શકો છો. અચ્છા, એ કયો પેટ્રોલ પંપ હતો, ક્યાં હતો, આસપાસ કઈ ખબર છે તમને? અહીંયાથી આમ નીકળો તમે જવા માટે હળવદ બાજુ,
એટલે વચમાં પેટ્રોલ પંપ આવે અચ્છા. એના ગામથી. બરાબર. એ કઈ તારીખ હતી અંદાજે? આવે કે તેવી મારી ખ્યાલથી. બરાબર. હવે જે અત્યારે આ જે આખું આંદોલન છે તેને આ રીતના ક્યાંક ને ક્યાંક દોડવાનો પ્રયાસ કરી રહેવામાં આવ્યો. એટલે કે આંદોલન એ મજબૂત જ હતું, ખેડૂતોની માગણી પણ યોગ્ય જ હતી, પણ આ લોકો એવું ઈચ્છતા જ નહોતા કે ખેડૂતોને એ પોતાનું વળતર મળી રહે. જો આ કદાચ આ આરોપો સાચા હોય તોની વાત છે, તમે જે વાત કરી રહ્યા છો એ કદાચ સાચી હોય તોની વાત છે, તો પછી આ જ રીતના જો આંદોલનો થતા રહેશે તો કોની ઉપર ખેડૂતો વિશ્વાસ કરશે? હવે તો હું ખેડૂતને કહું છું કે એવો નેતા ચૂનજો, એવો નેતા બનાવજો જેની માથે કેમેરા હોય, ક્યાં ખાય છે, ક્યાં હોય છે, કોને હારે વાત કરે છે, કોને ફોનમાં શું વાત કરે છે, સ્પીકર પૂરું લખાવો, આવી બે તમારા માણસો બાજુમાં હોવા જોઈએ, આવું બધું હશે તો વિશ્વાસ કરજો. કારણ કે હવે વિશ્વાસ કરવા જેવો છે ને આ દુનિયામાં ભયનો ભય નથી, બાપ દીકરાનો નથી. આ બધું મેં દાખલા જોયા છે, આ બધું પૈસા મારથી બધું થાય છે. એટલે હવા 100 કરોડ ખેડૂત ગદ્દારી થઈ છે એ યોગ્ય છે નહીં. આમાં હું ખોટું બોલતો હોય, આ ઓડિયો ખોટો હોય એવું લાગતો હોય તો માતાજી મને કોઈ દી માફ ન કરે. આ ઓડિયો સાચો છે. અચ્છા. અને અત્યારે ત્યાં જે ખેડૂતો હજી પણ આંદોલન ઉપર બેઠા છે, આ આંદોલનની અંદર બેઠેલા ખેડૂતોને આ સરકારે જે જાહેરાત કરી ત્યારબાદ હવે તમે ત્યાં જાઓ કે ન જાઓ, પણ અહીંયાથી શું સંદેશ આપો છો? અહીંયાથી સંદેશ તો એ લોકોને નિર્ણય લેવાનો છે. મેં તો જોયું કે ડબલ પૈસા આપે છે. 10 લાખ હોય વીઘાના ભાવ તો 20 લાખ આપે છે, 20 હોય તો 40 લાખ આપે છે. નિર્ણય સારો છે, માનવું ના માનવું એ લોકોનું કામ છે. બાકી તાંબલા નાખવા જાય છે ત્યારે ખેડૂત કેશ ખબર પડી જશે ને કે અમને નથી ગમતું, ગમતું હશે તો હા પાડશે. બસ બીજી વાત શું ના, એ ખેડૂતોએ હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને હકાભા કીધું છે કે હજુ અમે એને સરકારનો પરિપત્ર નથી મળ્યો, સરકારનો પરિપત્ર મળશે ત્યારબાદ અમે તેમનો અભ્યાસ કરશું અને ત્યારબાદ અમે અમારો નિર્ણય લેશું કે અમારે આંદોલન પૂર્ણ કરવું છે કે નહીં. હા, હું તો ખેડૂત છું નહીં. આંદોલનમાં ખાલી હું સમર્થ દેવા માટે આવ્યો હતો. શું નિર્ણય કરવો એ લોકો કરે કે હું કહી ન કહું તમે આ નિર્ણય કરો, એમની ઈચ્છા છે એમ કરે. મેં મારો જે રોલ હતો એ ભજવવા આવ્યો હતો. બહુ તકલીફ પડી, બહુ મૂંઝવણ પડી. આ રોલમાં આવ્યો ત્યારે મને ખબર હતી કે આવી બદનામી થાય છે ને આવા આપણને છાંટા ઉઠશે. ઉઠવા જોઈએ, હું એ લાગનો જ છું. મને હવે ખબર પડ્યો કે હું એ લાગનો જ છું. આ જગ્યાએ આવ્યો ત્યારે પબ્લિક કોમેન્ટ કરે કરવી જ જોઈએ. આ જ લાગણોમાં કઈ ફેર છે નહીં. હક છે પબ્લિકને મને ગાયો દેવાનો. શીખ મળી તમને હકાભામાં? મદદ કરવા શીખ મળી તમને? આમાંથી શીખવા મળ્યું? શીખવાને હું એ લાગનો જ છું. હું અત્યારે કહું છું ખેડૂતોને કે મને ગાયું જ તેવી છે. મને કોમેન્ટો ખરાબ કરે, હું એ લાગનો જ છું. મને ખબર પડતી કે બરોબર છે, આ લોકો ગાયું દે છે ને એ લાગનો જ છું હું, બરોબર છે. અચ્છા. એટલે તમે જ હાથે કરીને ત્યાં ગયા હતા એટલે એના કારણે અત્યારે જે થઈ રહ્યું છે એમાં તમે જ સહભાગી થવા માંગો છો એવું? પકડ્યું તું મેં કમ્પ્લેટ. મેં કીધું તું પછી મુકતા આવડશે નહીં, હું મૂકી શક્યો નહીં. આ મારી વાત છે. હું તો માત્ર ખેડૂતને ન્યાય દેવા માટે આવ્યો હતો. ભાઈ મારી પ્રોપર્ટી તપાસનો મેં ખુલાસા કર્યા. મેં મકાન વેચવા કાઢ્યું છે. કોઈ ભણાધિકારી મને ન કીધું કે ગુપા મકાન વેચતા નહીં, તમે લાખ રૂપિયા લઈ જઈજો. સત્ય બોલ્યો તોય એક અમારો ચાણ આવ્યો ગઢવી કવાડિયાનો, એને કીધું કે ગુપા તમારી દીકરીનો ખર્ચો બોલો, તમારા મહિને કેટલો ખર્ચો એ બોલો, તમારે કેટલો ખર્ચો છે એ બોલો. આટલું મને કહેવા વાળો આવ્યો એક કવાડિયાનો ચારણ. આનંદ થયો. મારા સમાજે પણ મને ફોન કર્યો કે ગુપા મેં તમારા સમર્થનમાં આવી છે. મેં ના પડી કે મારા સમર્થનમાં નહીં, ખેડૂત તરીકે આવો. કાલે મને છાંટા ઉઠશે તો મારા સમાજને છાંટા ઉઠશે. મારા હાથથી મારા સમાજને છાંટા ન ઉડવા જોઈએ. આ મને થોડા ઘણા છાંટા ઉડ્યા. આજે મારો સમાજ મારા સમર્થનમાં હોત તો એને વેચવું પડે, એટલે ન બોલાયો. ચાણ સત્ય છે. ઓલા વ્યક્તિ છે નીરજભાઈ અરવાડિયા, એને માણા ગોતતા ન આવ્યો, એને મને ગોતી લીધો. એની ભૂલ થઈ ગઈ. એને કે આ મજો બરોબર છે, આ હાલતું પાલતું આમ સિવાય ખાધા ગાંડે જવું ને એ કરી નાખી અને 5 મહિના ઓળખે જ તે. પણ અવરું પડ્યું, અવરું પડ્યું. બિલકુલ. આભાર જોડવા બદલ. ગઢવીને ચોઈસ ન કરાય કોઈ દિવસ. આવો એટલે આજે ખોટી જગ્યાએ જે થયું થઈ ગયું એવું કેવું છે ને તમારું? અને અમારા આ સાહેબ આ આંદોલનો છે, આ અમારા લોહીમાં છે. 450 આંદોલન પ્રાગા કર્યા છે. 450
ગઢવીએ પ્રાણ આપ્યા છે. ગલીએ ગલીએ તમને હું પારિયા બતાવું, ઇતિહાસ બતાવું. આ તો શરૂઆત જ ગઢવીએ કરી હતી. અમે છતાં અમે કોઈક નાના માણસો માટે મળવા તૈયાર થયા છીએ. કોઈકના વચમાં રહેવાનું કે લેવડ દેવડ પૂરી ન થાય તો અમે મળવા તૈયાર છીએ. આ તો લોહીમાં છે અમારા. અને ગઢવી સત્ય ન બોલે તો બોલશે કોણ? આવો મોટો ચાહણ સમાજ છે મારી પાછળ. અને હું જો સત્ય નહીં બોલું, ચાહણ સમાજને ખબર પડશે કે ખોટો સત્ય મારી હાલત શું થાય છે. ચાહણ સમાજ આ ગઢવી સત્ય બોલવા માટે જ આવ્યો છે. મને આ મોકો મળ્યો તો સત્ય બોલ્યો, પણ સત્ય અઘરું છે. સારું હવે ગાયું તો મજા તમે બધા જેવી. બિલકુલ. આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો હકાબા ગઢવી હતા. સામે નિલેશ શેરવાડિયા સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. અડધી વાતે તેઓનો ફોન કટ થઈ ગયો કે પછી તેમનો ફોન કટ કરી નાખ્યો ખબર નથી. પણ જે રીતના એ ઓડિયો ક્લિપ એ વાયરલ થઈ છે કે જે આંદોલન એ જેતપરની અંદર ખેડૂતોના હક, સમર્થન અને તેમની જે માંગો હતી તેના લડાઈની અંદર ચાલી રહ્યું હતું. પણ અંતે આ ઓડિયો ક્લિપે અનેક મોટા ખુલાસાઓ છે તે કર્યા છે કે આંદોલનની અંદર જે રીતની સ્ક્રિપ્ટો તૈયાર થતી હોય છે એ જ ટાઈપની સ્ક્રિપ્ટો અહીંયા પણ ક્યાંક ને ક્યાંક અત્યારે તૈયાર થઈ રહી હતી. પહેલી મુલાકાતના 2 કરોડ રૂપિયા એડવાન્સ, પછી સમાધાન થાય તો 25 કરોડ રૂપિયામાં આંદોલન પૂર્ણ કરી દેવાનું. ખેડૂતોને શું મળશે? ખેડૂતો જે અત્યારે 1 મહિનાથી આ જેતપરની અંદર આવી રહ્યા છે એના ખેતરની હાલત શું થશે? કંપનીઓ સાથે એ લડત લડી રહ્યા છે. એ કંપનીઓની સાથે આજે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતોના ખેતરની અંદર આ થાંભલાઓ આવી જાય તો કેવડું નુકસાન થઈ રહ્યું છે. તમામ વસ્તુઓ સાઈડમાં ફરી એક વખતે ખેડૂતના આશ્વાસન, સંઘર્ષ, લાઠીઓ અને આવી જ વાતો છે તે સાંભળવા મળતી હોય છે. ભૂતકાળના અનેક આંદોલનો તેના સાક્ષી છે કે જ્યારે આંદોલનોની શરૂઆત થતી હોય છે ત્યારે કેટલાય લોકોની લાશની સીડીઓ ઉપર ચડીને કોઈ એક વ્યક્તિ એ સત્તાની સીડી સુધી પહોંચવા માટે સફળ થતો હોય છે. ભૂતકાળના આંદોલનો એના સાક્ષી છે, નામ નથી દેવા, કેમ કે આ જ રીતના આંદોલનો છે તેની સ્ક્રિપ્ટો લખાતી હોય છે અને તેનો અધ્યાય જ્યારે અંતે પૂર્ણ થાય ત્યારે આખી સ્ક્રિપ્ટ એ બહાર આવતી હોય છે. અને એકને એક લખાયેલી સ્ક્રિપ્ટ ક્યારેય બીજી વખત રિપીટ નથી થતી હોતી. હર આંદોલનની કોઈ અલગ સ્ક્રિપ્ટ હોય છે. આ વખતે ખેડૂતોને આગળ કરી, ખેડૂતોને મોહરો બનાવી કરોડો રૂપિયાના સોદાથી આંદોલન છે તેને તોડવાની તૈયારીઓ હતી. પણ નિલેશ શેરવાડિયા ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ હજી આક્ષેપો છે. ઓડિયો ક્લિપ એ સાચી છે કે ખોટી એ ખબર નથી. પણ ગઢવી હકાભા કે જેઓ દાવા સાથે કર્યા છે કે એપિસોડમાં મોકલો આ ઓડિયો ક્લિપ એ સાચી છે, મારી સાથે જ વાતચીત થઈ છે. અને સામે નિલેશ શેરવાડિયા કર્યા છે કે આ AI જનરેટેડ છે, હું આની પુષ્ટિ નથી કરતો. આ બંને વચ્ચે જો આક્ષેપો સાચા હોય તો ખેડૂતોએ ખુદ નિર્ણય કરવાનો છે. અમારામાં વધારે નથી કેવું. ખેડૂતોએ કેવા આંદોલનકારીની આગળ રાખીને પોતાનું લડત લડી રહ્યા છે. બીજું કે જે જેતપરની અંદર આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનની અંદર ખરેખર ખેડૂતોના હિતની લડાઈ અથવા તો ખેડૂતોના હિતની વાત એ સરકાર સુધી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે કે પછી સરકાર સાથે વાટાઘાટો કરી અને કરોડો રૂપિયામાં સોદો કરીને આંદોલનને તોડવા માટે આવા લોકોએ પોતાના ઘર ભરવાની તૈયારીઓમાં છે. આવા તમામ આક્ષેપો અત્યારે હાલ તો થઈ રહ્યા છે. સાચું કોણ, ખોટું કોણ હજી ખબર નથી. પણ જે હકાભા ગઢવીએ દાવા સાથે ઓડિયો ક્લિપ કરી વાયરલ અને ત્યારબાદ દાવાઓ કર્યા છે કે આ ઓડિયો ક્લિપ એ સાચી છે. જો સાચી હોય તો પછી નિલેશ શેરવાડિયાની સામે કેવા પ્રકારના એક્શન લેવામાં આવે છે અથવા તો જે ખેડૂતોએ તેમને સમર્થન આપ્યું હતું એમાં બીજી કોઈ આવી ઓડિયો ક્લિપો જો ખેડૂતો પાસે હોય અથવા તો ખેડૂતો સાથે આવી કોઈ વાતચીત થઈ હોય એ સામે આવે છે કે કેમ. બીજું કે આ જે લાંબુ આંદોલન ચાલી રહ્યું છે તેનું ફંડિંગ કોણ કરી રહ્યું છે? મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજસ્થાનના ખેડૂત આગેવાનો છે તેને અહીંયા બોલાવવા માટેનો પ્લાન શું છે? આ આંદોલનની રણનીતિ આગળ જતા કેવું રૂપ, કેવું સ્વરૂપ આપવા માંગે છે? આ તમામ આક્ષેપો અને તમામ વસ્તુઓ ઉપર ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી. તમને શું લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.